સ્વામિનારાયણ હરે. તારીખ આજે 14 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીમદ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે નવો એક મુદ્દો મીમાંસા નામનો જે શરૂ કરેલો, પરમ દિવસે ચાલુ કરેલો, એમાં આપણે ગઈકાલે ઘણા બધા સ્મૃતિઓના પ્રમાણો જોયા. સ્મૃતિઓના પ્રમાણોમાં આપણે જોયું શું તે સમજીએ કે ભાઈ જે કોઈ કર્મ જે છે તે બધા કર્મો જે આ લોકને પલ્લોકને વિશે સુખી થવા માટે જીવ કરે છે, પણ અંતે તો એ બધા ફળ જે છે તે નાશવંત જ છે અને અંતે સુખાભાસ એટલે દુઃખ જ આપનારા છે. અને એ કર્મ જે કોઈ 14 લોકના બ્રહ્માંડમાં સુખી થવા માટે કર્મ કરવામાં આવેલું ભગવાન સંબંધી કર્મ પણ ભક્તિ નથી કહેવાનું. કેમ? કારણ કે એ તમને ભગવાન સંબંધી કર્મ કરો છો, પણ એમાં ભગવાનની ઈચ્છા નથી, એટલે ભગવાનને મેળવવાની તમારી ઈચ્છા નથી, કે ભક્તિ કરવાની ભગવાનને વિશે એ ઈચ્છા નથી. પણ આ લોકનું સુખ મેળવવા માટે કે સ્વર્ગાદી કોઈ પણ 14 લોકના બ્રહ્માંડનું સુખ મેળવવા માટે તમે એ ભગવાનની ભક્તિ કરો છો, એટલે ભગવાનનો સંબંધ છે. પણ એ સંબંધ કેવો છે? ભાઈ અહીંયા ભગવાનનો તમે જે ઉપયોગ કરો છો તે સાધન તરીકે કરો છો, સાધ્ય તરીકે નહીં કરતા. એટલે ભગવાનની ઉપાસના છે, પણ ભગવાન જે પ્રાપ્ય અવસ્થામાં અને પ્રાપ્તિ અવસ્થામાં તમે જે છે તે પ્રાપ્ય અવસ્થામાં અત્યારે ભગવાન તમને ભલે હોય, પણ પ્રાપ્ત જે છે તમે ભગવાનને નહીં ઈચ્છતા. પ્રાપ્ત કરવા માટે શું ઈચ્છો? જગતની કોઈ પણ વસ્તુ ઈચ્છો જ, માયાની. એટલે એ તમારી ભક્તિ કહેવાતી નથી, એટલે એની સાર્થકતા શાસ્ત્રોમાં કંઈ નથી. બરાબર? 2-3 વસ્તુઓ સમજવાની છે. પહેલી, ભક્તિમાં તમે જ્યારે પણ આવો તો આ માર્ગની અંદર પહેલાં તમારે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો પડે, જે શિક્ષાપત્રીમાં સામે આવે જ ને. ભગવાને શરૂઆતમાં જ કહ્યું કે અહિંસા પરમો ધર્મ. હિંસા તો એમ કહે કે વેદમાં લખ્યું હોય તો પણ એ પણ ના કરવું. બરાબર? પેલું અગ્નિસોમીય પશુમાલ મેદ કરીને જે આખી શ્રુતિ લખેલી છે કે ભાઈ વેદોમાં ભલે એમ કહે કે યજ્ઞોને વિશે જીવ હિંસા એટલે પશુઓની હિંસા કરવાનું કહ્યું છે, પણ એ કોના માટે છે? રાજસી તામસી લોકો છે એના માટે. ભગવત ભક્ત માટે એ નથી. એટલે અહિંસા પરમો ધર્મ છે. એટલે આપણા માટે પહેલાં આ વસ્તુ સમજવા જોઈએ કે જે ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ જે જીવ છે તેણે પહેલાં નિષિદ્ધ કર્મો જે શાસ્ત્રોમાં કયા એનો ત્યાગ કરવો પડે. તો જ એને વિધિવાળા જે કોઈ એમ કે કર્મ જે છે એનું ફળ મળશે. કારણ કે આપણે ત્યાં દરેક શાસ્ત્રો વિધિ અને નિષેધ 2 બતાવેલો હોય. એમાં પહેલાં તમે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરો, પછી તમે જે વિધિ કરો એનું ફળ મળે. આ પહેલી શરત છે. બીજી શરત આ છે કે તમે ભગવત ભક્તિ કરો તો એના ફળ રૂપે બીજું કંઈ ઈચ્છો નહીં, ફક્ત ભગવાનને ઈચ્છો. આ બીજી શરત છે. તો જ તમે આધ્યાત્મિક જગતમાં લાંબો સમય સુધી આગળ વધો અને અંતે જતા તમને પરમાત્માની ધામની પ્રાપ્તિ થાય. કાલે આમાં આપણે આવ્યું પ્રમાણે મૃત્યુને જોતો નથી, ભગવાનને પામી જાય છે, અપુનરાવર્તી એવા ભગવાનના ધામને પામી જાય છે. એટલે પછી એને જન્મ આ લોકમાં જન્મ કે મરણ એનું કંઈ થતું નથી. એટલે પછી એની ગતિ જે છે તે કેવી કાયમ માટે ભગવાનના ધામમાં જાય છે, એટલે ગતિ સુધરી ગઈ. આ પ્રમાણે કાલે આપણે શ્રુતિઓમાં મીમાંસા વિશે જોયું. મીમાંસાનો અર્થ શું થાય? જાણવું. આ બધું જાણવા યોગ્ય છે કે ભાઈ ભક્તિ કરવાની છે, કેવી રીતે કરવાની છે. જો આગળ આમાં આવશે, બરાબર, તત્વ સમન્વયાત કરીને તત્વનો સમન્વય કેવી રીતે કરવો, બધા સૂત્રો આવશે. આ તો હજુ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ચાલે છે. બધા તત્વોનો સમન્વય કેવી રીતે કરવો એ આવશે. આહાર શુદ્ધ, સત્વશુદ્ધિ, સત્વશુદ્ધ ધ્રુવા સ્મૃતિ આવશે. ભજન કરવું, એને આહાર વિહાર બે શુદ્ધ રાખવા હોય, એમ કે એનું અંતઃકરણ સ્થિર રહી અને ભગવાનને વિશેની સ્મૃતિ રહી. બરાબર? એવા ઘણા બધા સૂત્રો આમાં આવશે, તમને મજા આવે એવા સૂત્રો. એટલે ગઈકાલે આપણે આ પ્રમાણે જોયું. હવે અને એ પ્રમાણે જાણીને મૃત્યુની પાર જાય કે એ સિવાય પાર જવાનો બીજો કોઈ માર્ગ નથી. જો ભાઈ ભગવાન સુધી પહોંચવું હોય કે તમારે આ જન્મ મરણ જે છે, સંસાર પ્રવાહ જે છે એને તમારે તમારા સંસાર પ્રવાહ અટકવાનો નથી. તમારે તમારો અટકાવવો હોય તો ભાઈ ભગવાન સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. કારણ કે સંસાર જે છે તે તો ભગવાનની વિભૂતિ છે, એટલે એ અટકવાનો નથી. તમે એમ કહો ઘરમાં બેઠો બેઠો વરસાદ પડે ને રેલું પાણી અટકાવી નાખું, એ શક્ય નથી. તમે તમારા ઘરમાં નહીં આવે એટલું તમે કરી દો તો બહુ છે. બાકી તમે કહો રેલું પાણી અટકાવી જાઓ, ઊભો રહી જાઓ, આંગણને હિમેટ નહીં, તો એ કંઈ શક્ય નથી. એમ સંસાર પ્રવાહ અટકવાનો નથી, કારણ કે એ ભગવાનની લીલા વિભૂતિ છે. સમજો, સંસાર તો ચાલવાનો જ છે કાયમ માટે. આઈડિયા આવી ગયો તમને? પ્રલય અવસ્થા આવશે એટલે પાછી ઉત્પત્તિ અવસ્થા આવવાની છે, મેન્ડેટરી છે. એ રોટેશન સિસ્ટમ ચાલે છે. એટલે સંસાર કંઈ અટકવાનો નથી. તમે તમારો સંસાર અટકાવી શકો, બરાબર? તો એના માટે એક રસ્તો છે, ભગવાનને પકડી લો તો સંસાર ઓટોમેટિક અટકી જશે. બાકી બીજો કોઈ રસ્તો છે નહીં.
બરાબર. ચાલો હવે આગળ જઈએ. એ પૃથક અને પ્રેરક આત્માનું મનન કરી અને પ્રીતિ મેળવી એ થકી અમૃતત્વને પામે છે. એટલે શું છે તે સાંભળો. એ પૃથક એટલે જીવથી જુદો પરમાત્મા, એટલે ડૉક્ટર થીવો પોતાને અને પ્રેરકને જુદા સમજી લઈ એમ અર્થ કરે છે. પોતાને એટલે આત્મા અને પ્રેરક એટલે કોણ? અહીંયા પરમાત્મા. જો અહીંયા વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત ચાલુ થઈ ગઈ. આપણે હું તમને કાયમ કહું છું ને, ડૉક્ટર થીવો જે છે ને એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંતને બહુ સહકાર આપેલો છે. પશ્ચિમના બહુ મોટા ફિલોસોફર હતા એમાં. એટલે એમણે ચોખ્ખું કહ્યું કે અહીંયા આ સૂત્રમાં અહીંયા આનો અર્થ એવી રીતે જ કરવો કે ભાઈ એ પૃથક એટલે શું છે? પોતે પોતાને જીવને જુદો માને અને એનાથી પરમાત્માને જુદા માને. એટલે જીવ અને પરમાત્મા બે જુદા જુદા તત્વ છે એવું માને. કેમ? તો જ એ એની ઉપાસના કરી શકે, તો જ એને પ્રાપ્ત કરી શકે, તો જ એ ત્યાં સુધી એમના સુધી પહોંચી શકે અને તો જ એ એના પોતાના જન્મ મરણનું નિવારણ કરી શકે. જો એ પોતે જ બ્રહ્મ હોય તો પછી એને જન્મ મરણ કાથી હોય? સમજો, એ પોતે જ ભગવાન થઈ જાય. એટલે ડૉક્ટર થીવો અહીંયા લખે છે કે પહેલાં એ સમજવું એને જરૂરી છે કે એ જુદો છે કોનાથી? પેલા બ્રહ્મ તત્વ છે. બરાબર. સાંભળો. એટલે ડૉક્ટર થીવો પોતાને અને પ્રેરકને જુદા સમજી લે. પોતાને એટલે કોણ? જીવાત્મા. એટલે અહીંયા લખ્યું છે કે જીવથી જુદો પરમાત્મા. એટલે જીવ એટલે આપણે પોતે અને પરમાત્મા તો જુદા છે જ આપણાથી. અંદર રહેલા છે અંતર્યામી પણ જીવ પોતે પરમાત્મા નથી કે પરમાત્મા પોતે જીવ નથી. અહીંયા ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે જીવ જેવી મનુષ્ય સદ્રશ બીજી લીલાઓ કરે છે. પણ એ લીલા કરે છે એ મનુષ્ય હોવાની કે જીવ હોવાની એક્ટિંગ કરે છે. જીવ હોતા નથી. એક્ટિંગ કરવી અને હોવામાં બહુ ફરક છે. આપણે ભગવાનની પેલો નાટકમાં એક્ટિંગ કરી શકીએ પણ એ એક્ટિંગ કરે છે, પણ એ ભગવાન થોડો છે. રામ ભગવાનની એક્ટિંગ કેટલા બધા એક્ટરોએ ટીવી પર કરી કે ફિલ્મોમાં, એટલે પણ એ ભગવાન થોડા થઈ ગયા. સમજો એમ ભગવાન અહીંયા આવે અવતાર ધારણ કરીને ત્યારે ભગવાન એવી એક્ટિંગ કરે કે ભાઈ તમને એવું લાગે કે આ બી સામાન્ય કોઈ જીવ જેવા છે, પણ ભગવત ભક્તો એને ખબર પડી જાય કે આ તો ભગવાન છે. અભક્ત હોય તે તો એને બીજા જીવ જેવા માને ને અવગુણ લઈને પછી ભગવાન કહે કે ભાઈ આ તો આપણા જેવા ખાઈ પી ઊંઘે છે, બધી એની કામ તો આપણા જેવું જ છે. એટલે પછી એ ભગવાનનો ગુણ એને ના આવે, અવગુણ આવે એટલે એ ભક્ત થાય નહીં. બરાબર. એટલે એ ઉલટી ભગવાનના લીલા ચરિત્રમાં એને મોહ આવે, એ મોહ પામી જાય એને ઉલટાનું નીચે ને નીચે જતો જાય. પણ જે ભગવત ભક્ત છે તે તો શું માને કે ના ભાઈ ગમે તે લીલા કરે છે, ગમે તેવી મનુષ્ય સદ્રશ લીલા છે તો પણ એમાં શું છે? અલૌકિકપણું છે, દિવ્યપણું છે. અને એ ભગવાન કરી લીલા છે એટલે એ લીલા જે કંઈ છે તે પણ સામાન્યમાં સામાન્ય લીલા છે તો એ પણ ભગવાન કરે છે એટલે શોભ્યું. નાટક હોય ને, નાટક તમે નાટક જોઈ, જે વ્યક્તિ લાઈવ નાટક જોતા હોય ને એને ખબર પડે કે ઘણી વખત તમે લાઈવ નાટક જોવો ગાંધી સ્મૃતિમાં ને એમાં, તો તમે લાઈવ નાટકમાં પણ એટલા બધા કનેક્ટ થઈ જાઓ કે તમને ખબર ના પડે કે આ બધા પાત્રો અત્યારે લાઈવમાં એક્ટિંગ કરી રહેલા છે. સમજો. એક ચિત્કાર કરીને નાટક આવેલું, એમાં એક પાત્ર જે હતું તે ગાંડું બતાવ્યું. બરાબર. બહુ મોટી એક્ટ્રેસ હતી એ બેન, અને એ ગાંડું પાત્ર બતાવે છે અંદર. લગભગ દોઢ બે કલાકનું નાટક હતું. 1990-92ની વાત છે. લોકો અમે યંગ હતા, કોલેજ જતા હતા ત્યારે, તો અમે ગાંધી સ્મૃતિમાં એ જોવા ગયેલા. હવે એ તમે એક્ટિંગ કરતા જોયો ને તો તમને એવું લાગે કે હકીકતમાં ગાંડું છે. તમે તો ફિલ્મોમાં તો જોયું એ વાત અલગ છે, પણ નાટકમાં જોવું ત્યારે તમને એવું લાગે. પછી એક સાયકાટ્રિસ્ટે અમને સલાહ આપેલી કે તમારે મહિનામાં 3 કે 4 વખત જ આ પાત્ર ભજવવું, નહીં તો તમે હકીકતમાં ગાંડા થઈ જશો. બરાબર. હા. એટલે કે મારી વાત સમજો તમે. જ્યારે કોઈ સામાન્ય એવો જીવ કોઈ પાત્ર ભજવે છે ને એમાં ઓતપ્રોત થઈને એ ભાવનાથી એ પાત્ર ભજવે છે તો ઘણી વખત એવા ચાન્સીસ થઈ જાય કે એ એવો થઈ જાય. સમજો, આ તો ભગવાન છે. તો ભગવાન એ કરે એમાં નવાઈ કેવી? નટની માયાની જેમ જાણો એ ભગવાને કહ્યું અવતારને વિશે વચનામૃતમાંથી, એટલે કહ્યું કે ભગવાન એ પાત્ર ભજવે છે. કયું? મનુષ્યનું કે દેવતાનું કે પશુનું કે પક્ષીનું કે તિર્યકનું જે કંઈ હોય તે જે યોનિમાં આવે એનું ભગવાન પાત્ર ભજવે. હવે ભગવાન પાત્ર ભજવે તો એમાં જોવાનું શું હોય? જ્યાં તમને 2 કલાક પેલું પાત્ર લાઈવ એવું લાગે છે કે આ એક છે, પછી આ તો ભગવાન છે. સમજો. એટલે શાસ્ત્રકારો એવું કહે કે આપણો જીવ જે છે એને ભગવાનમાં જોડી દેવો. જો આપણી પોતાની સામર્થ્ય એટલી છે નહીં કે આપણે ભગવાન સુધી જઈએ, પણ આપણો જીવ આપણે ભગવાનમાં જોડી દઈએ તો ભગવાનમાં એટલી સામર્થ્ય કે ભગવાન આપણે એના સુધી લઈ જાય. સમજ પડી કે નહીં પડી? પડી ને. ભગવાનમાં તાકાત છે જ, આપણે ગમે ઈચ્છા તો લઈ જાય. આપણી કોઈ કેપેસિટી નથી
અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ જીવની એવી કેપેસિટી નથી કે એ ભગવાન સુધી પહોંચે. ગમે એટલા સાધન કરીને તૂટી જાય, મરી જાય, ગમે એ કરે, બરાબર છે. પણ એ જીવ જે કંઈ સાધન કરે ભગવાનને પ્રસન્ન કરવા માટે, અને ભગવાન પ્રસન્ન થઈ જાય ને એની ઉપર કૃપા કરે, તો એ જીવને ભગવાન એના સુધી પહોંચાડી દે, બરાબર. પેલો કહી ને તું પેલો પૂછે કે આપ તક પહોંચના કેવી કેસે, કોઈ બહુ મોટો માણસ હોય હવે એની જોડે પહોંચવું જ બહુ અઘરું છે ને, તમે પહોંચી કઈ દે શકો. પેલો શું કહે, तुम खुद मुझ तक नहीं पहुंच सकते, एक काम करो, दादर रेलवे स्टेशन पर एक गुड पुलिस वाला है, वहाँ पर जाके खड़े हो जाओ. વિચાર કરો, દાદર રેલવે સ્ટેશન પર ગુડ પોલીસ વાળો કઈ રીતે શું કરવા, એટલે તમે જઈને ત્યાં ઊભા રહો એટલે ગુડ પોલીસ વાળો તમને જો એટલે એ તમે કેવું કે આ જગ્યા પરથી ફોન આવ્યો એટલે એ તમને આમ કરીને એક કાપલી આપે. તમે કાપલી જો એટલે ત્યાં કાપલીમાં કંઈક એડ્રેસ કેવું લખેલું, તમે ત્યાં જાઓ એટલે પેલા માણસને આમ કરીને એ કાપલી આપો પેલા ગુડ પોલીસવાળાને, એટલે ખબર પડી જાય કે આ પેલા આપણા સાહેબે ફોન કરેલો, અંદર જાઓ કામ કરવાવાળો માણસ. જો દાદર રેલવે સ્ટેશન પર બૂટ પોલિશ કરનારો તમારું કામ કરે છે, પણ તમને ખબર નથી હોતી કે આ બૂટ પોલિશ કરનારો કોનો જેક છે, પેલો ત્યાં ઉપર બેઠેલો જ ને 1000 કરોડનો માણસ, એનો જેક આ બૂટ પોલિશવાળો, તો તમને નહીં ખબર. ભગવાને એ પ્રમાણે અહીંયા કોણ મૂકેલા છે, જેક તરીકે સંતો મૂકેલા છે. એ સંતો ભગવાન સુધી તમને પહોંચાડી દેશે. કેવી રીતે? એ જે પ્રમાણે કહેશે, શાસ્ત્રોમાં લખેલું જે પ્રમાણે તમે એ પ્રમાણે વધશો. સંતો બી આપણા જેવા જ છે, હાથ પગ, 2 આંખ છે, 2 હાથ 2 પગ છે, એ જ છે, પણ એ પેલા બુટ પોલીસવાળા કરતાં સારું કામ કરે છે. એ તમને ભગવાનની ઓળખાણ આપે છે, અને ભગવાન આટલા મોટા છે ત્યાં સુધી તમને પહોંચાડી દે. એટલામાં એ કે એ જીવ જે છે તે ભગવાનથી જુદો છે, એ પોતે બ્રહ્મ નથી. આવું ડૉક્ટર થીવો કહે, બરાબર. સાંભળો, પોતાને અને પ્રેરકને જુદા સમજી, પોતે એટલે આત્મા અને પ્રેરક કોણ છે, અહીંયા પરમાત્મા છે, બરાબર. એમ અર્થ કરે છે. આમાં પૃથકપણા ઉપર બહુ ભાર પડે છે. મેઇન વસ્તુ આમાં આ છે. અદ્વૈત વેદાંતનું શું કરેલું છે, અહીંયા ખંડન કરેલું છે કે ભાઈ ભગવાન અને જીવ કોઈ રીતે કોઈ કાળમાં એક થતા નથી. એટલે મેઇન શબ્દ ભાર કયો છે આની ઉપર, કે પોતાને અને પરમાત્માને જુદા સમજવા, એ મેઇન વસ્તુ. જીવ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કાળમાં ગમે તે કર્મ કરે પણ ભગવાન નહીં બની શકતો. સમજી જાઓ. સમુદ્રનું પાણી તમે ગમે એટલું સ્ટોર કરો પણ તમારા ઘરે તમે સમુદ્ર નહીં બનાવી શકો. તમે કહો આટલું બધું પાણી આવી ગયું, સારું સમુદ્રનું પાણી તો ઘટતું ને મારા ઘરે સમુદ્ર બનતો જ નથી. અરે નસીબદાર જો કે નહીં બનતો, આવી જશે સમુદ્ર તમારા ઘરે તો ઘર ઘર નહીં રહેશે, તણાઈ જશે. એમ જીવ કોઈ પણ કાળમાં, એટલે ભૂત ભવિષ્ય ને વર્તમાન, એમાં કોઈ પણ કાળમાં કોઈ પણ અવસ્થામાં, સમજો કઈ કઈ અવસ્થા આવે છે એની જીવની, તો બદ્ધ અવસ્થા આવે, બીજી કઈ અવસ્થા આવે, મુક્ત અવસ્થા આવે, બરાબર. એવી કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કર્મ કરીને એને કદાચ બહુ ફેવરેબલ કોઈ મળી ગયું, બ્રહ્માજી જોડે ઓળખાણ થઈ ગઈ, અને બ્રહ્માજીના લોકમાં જઈને, સત્યલોકમાં જઈને એને બહુ મોટા મોટા યજ્ઞ યાગાદિક કરાવી દીધા. ચાલ ભાઈ, એનું બહુ મોટું પુણ્ય થઈ ગયું. કોઈ પણ કાળમાં કોઈ પણ અવસ્થામાં કોઈ પણ મોટામાં મોટું કર્મ કરીને ભગવાનનો સેવક બની શકે, પણ ભગવાન બની શકે નહીં. યાદ રાખજો, આ શું છે, બેઝિક થંબ રૂલ છે આધ્યાત્મિક જીવનનો, આપણા સંપ્રદાયનો, અને જેટલા પણ વિશિષ્ટાદ્વૈતને માનનારા છે એ બધા લોકો. અદ્વૈતી જે છે એ અલગ વાત છે, એ તો પોતાને જીવને ભગવાનની બ્રહ્મની એક કિરણ જ માને છે, પણ આપણે એવું માનતા નથી, બરાબર. એટલે એનો બહુ ભાર છે. આસપાસના વાક્યનું આટલું બધું તાત્પર્ય જણાતું નથી, તેથી જીવ થકી પર એવા પ્રેરક આત્માનું મનન કરી એમ અર્થ કરવો ઠીક છે. શું કહ્યું? જીવ થકી પર એવા પ્રેરક આત્માનો અર્થ કરવો, એમ અર્થ કરવો ઠીક છે. બંને રીતે જીવાત્મા અને પરમાત્માનો ભેદ તો આવે જ છે. એટલે એ સ્વીકારેલા અર્થમાં રામાનુજાચાર્યના સિદ્ધાંત સાથે વિરોધ પ્રાપ્ત થતો નથી. ભાઈ કોઈ એમ કહે કે ભાઈ જીવ થકી પેલો એમ કહે કે આત્મા અલગ છે, એટલે આ બધી હું આત્માની અને જીવની પેલી સ્થિતિ ભેદની વાત કરેલી. જીવ એટલે અહીંયા વાળો અને આત્મા એટલે ઉપરનો અદ્વૈત વેદાંત પ્રમાણે. હવે આ લોકો એમ કહે છે, જો ભાઈ આપણે તો રામાનુજ વેદાંત તો કંઈ માનતું નથી, જીવને આત્મા એક જ છે અને ભગવાન જુદા છે. આ લોકો શું કહે, તું એક વખત જીવ કે તું એક વખત આત્મા કે ગમે તે કે, પણ એ ભગવાનથી તો જુદો જ છે. સમજો, એ ભગવાનથી તો જુદો જ છે, બરાબર. એક જગ્યા પર એક કોચિંગ કેમ્પ ચાલતો હતો ક્રિકેટનો, તો ત્યાં એક ફાસ્ટ બોલર આવી ગયો.
જરા જાડો હતો ને દોડતો તો ફાસ્ટ બોલ નાખતો હતો. તો પેલા બધાને હસવું આવ્યું તો ભાઈ તું કોણ છે કે ફાસ્ટ બોલર. હવે બિચારો ફાસ્ટ બોલિંગ કરવા જતો હતો પણ આ બોલમાં પેસ નહીં આવે. હવે એનો કોચ હતા એના જે 45-50 વર્ષના તે કહે કે જો હું સ્પિન નાખે ને એની તારા ફાસ્ટ કરતાં વધારે ફાસ્ટ પડશે. તો પેલો કે એવું કેવી રીતે? પેલા પાસે ટેકનિક છે, ઉંમર ભલે થઈ ગઈ પણ એનો અનુભવ છે કે હું સ્પિન નાખે ને એ સ્પિન પર તારી ફાસ્ટ કરતાં વધારે ફાસ્ટ જશે. પેલો વિચાર કરતો નહીં જાડીઓ કે એવું તો કેવું છે એ લોકો. એટલે પેલા ભાઈએ જે કોચે દડો લીધો આમ કરીને બરાબર સીમથી અને પકડો અને 2 પગલાના રનિંગથી સડાક કરીને બોલ દડો છોડ્યો. એવી રીતે બોલ એર ઉપરથી જે હવા જે હતી એની ઉપરથી બરાબર પેલી એ હતી ઝૂમ એને નીકળી 2 પગલામાં જ. પેલો વિચારવા પડી ગયો હું આટલું દોડીને આટલા ફાસ્ટ નહીં નાખી શકતો એટલો તો 2 પગલામાં નાખી. મીન્સ એનામાં એ ટેકનિક છે, સમજો. એને એ અનુભવ છે કે એ 2 પગલામાં પેલો ફાસ્ટ નાખીને દોડીને બોલ નાખે એનાથી વધારે દડો ફાસ્ટ નાખી શકે. કહેવાનું તાત્પર્ય શું છે તે સમજો. ભગવાન જે છે એ બેઠા બેઠા સંકલ્પે કરીને જે કંઈ કામ કરાવી શકે બીજા પાસે કે પોતે જે સંકલ્પ કરીને અનંતકોટી બ્રહ્માંડનો આખો જે વેપાર જે છે તે ભગવાન કરી શકે છે એ આપણે દોડીને ભાગીને ચાલીને કે કોઈ પણ રીતે કરી શકવાના. સમજી ગયા? ભગવાનનું કામ કોણ કરે? ભગવાન જ કરે. આઈડિયા આવી ગયો? એટલે કોઈ એમ કહે કે એ જીવ છે કે એ આત્મા છે એ બધા શબ્દોની મારામારીમાં પડવાનું નહીં. તમે એને જીવ કહો કે આત્મા કહો પણ પરમાત્મા એના થકી કેવા છે? જુદા છે, જુદા છે ને જુદા છે. બરાબર? ચાલો હવે પ્રીતિ મેળવી અમૃતત્વને પામે છે એનું અહીંયા કરે છે. પોતે આનંદ પામી એમ ડૉક્ટર રીબો અર્થ કરે છે પણ પ્રીતિ મેળવી એ અર્થ વધારે ઠીક છે. કારણ કે આગળ જતાં જોશો કે રામાનુજાચાર્ય જ્ઞાન વડે પ્રભુ પ્રસાદ પામવાની જરૂર બતાવે છે. ભાઈ પ્રીતિ મેળવી એટલે આનંદ પામવો. બરાબર? એનો અર્થ શું કરે તે સાંભળો કે ભાઈ આનંદ પામી એટલે શું છે કે પણ એના કરતાં પ્રીતિ મેળવી એટલે એ અર્થ વધારે ઠીક છે. કારણ કે આગળ જતાં હવે પ્રીતિ મેળવી એટલે શું છે કે ભાઈ ભગવાનનું ભજન કરે એટલે સહેજે સહેજે ભગવાનની હેત પ્રીતિ તો તમને મળે તો ખરી જ. આજે બહુ સીધી સાદી વાત છે. તમે જેને પ્રેમ કરો, તમે જેના વિશે કંઈક કરો તો પેલાને સામેવાળાને પણ તમારા પ્રત્યે કંઈ ભાવ તો આવે. તમે ભગવાનની ભક્તિ કરો એટલે તમને આનંદ ભગવાનમાં રહેલો તે મળે. પછી ભગવાન તમને પ્રીતિ પણ આપે. તમને ભગવાનને વિશે પ્રીતિ થાય, ભગવાનને તમારા વિશે પ્રીતિ થાય. પ્રીતિ પાછી પરસ્પર એકબીજા પ્રત્યે. એ પ્રમાણે આ બધા શબ્દોના અર્થ કરેલા છે. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે કે આનંદ પામો છો તમે એ ભગવાનનું ભજન કરીને તો આનંદ નામનો ગુણ એ ભગવાનમાં રહેલો છે જેને કરીને તમને મળે. તમારી પાસે જે છે તે તમે બીજાને આપી શકો. તમારા ઘરે હું આવું ને હું તમને એમ કહું ચલો અશોકભાઈ ટન રસોઈ બનાવી દઉં, મને મજા આવી જાય એવી. તમે વિચાર કરો કે હાલ આને ભાવે હું કેવી રીતે બનાવવાનું? હું તમારે ત્યાં આવીને બેસી જાઉં ને ખાલી તમને એટલું જ કહો અશોકભાઈ ખાલી મસ્ત ભાખરીને શાક કોઈ સારું બનાવી દઉં, મને મજા આવે એવું હું એટલું કેવું તમને તમારા પરસેવા છૂટી એ ટકાટક બનાવી દે કોઈ ગેરંટી. બરાબર? હા ગેરંટી. એ તો હું જોઉં ને તમે કેટલું ટકાટક બનાવો છો. આવી જાવ ક્યારે આવું બોલો. કહેવાનો મતલબ શું છે સમજો કે ભાઈ કોઈ એવી તો ઓચિંતા આવીને બનાવવાનું કહે તો કોઈને પણ ટેન્શન નહીં છે. માસ્તર હોય આપણે આવડતું હોય બધું પેલો માસ્તર ઓચિંતા કોઈ જોબ પર બોટ પર જઈને ગણી આવું તો આપણે ટેન્શનમાં આવું આ કેમ એકદમ મને કહી આવડતું હોય તો પણ ઘણી વખત ભૂલી જાય. કેમ? આપણામાં એ લક્ષણ છે પણ એને બોલી નહીં શકતા. ઘણી વખત કેવું હોય કે આપણામાં એ લક્ષણ જ નહીં હોય તો પછી આપણે કેવી રીતે કરી શકીએ? ભગવાનમાં જ્ઞાન અને આનંદ નામના લક્ષણ રહેલા છે, ગુણ રહેલા છે. એટલે તમે એને ભજો તો તમારામાં પણ એક જ્ઞાન અને આનંદ નામનું લક્ષણ આવે. કાર્યણીના વચનામૃતમાં ભગવાને ચોખ્ખું લખેલું છે કે ભાઈ જીવની જે કોઈ ઈચ્છા શક્તિ કેવું કે ક્રિયા શક્તિ કેવું કે જ્ઞાન શક્તિ કેવું એ બધી કોને આધારે છે? ભગવાનને આધીન છે. કેમ આધીન છે? જીવ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ રહેલી. એના કર્મનો આધાર છે ભગવાન. એટલે આવું પાણીમાં નહીં બેસી જવાનું તો હું તો કંઈ કરી જ નહીં શકતો, હું તો આવું નમાલો થઈ ગયો છું, હું તો આવું નકામો થઈ ગયો છું, મને કંઈ એવી રીતે આવું પાણીમાં નહીં બેસી જવું. સમજો ભગવાનનો ભરોસો રાખીને તમારે તમારું કર્મ કરવાનું છે. હું કંઈ કરી જ નહીં શકતો, મારું તો આમ છે ને તેમ છે ને રડાકું તો નહીં કરવાનું. થોડું પુરુષાર્થ રાખવું. પુરુષાર્થ એટલે પુરુષ પ્રયત્ન કરીએ એનો અહંકાર નહીં રાખવાનો. પછી એવી રીતે આમ બેસી નહીં રહેવાનું કે મારાથી કંઈ થાય જ નહીં આમ તેમ એવી રીતે બેસી રહેવાની થોડું કંઈ થવાનું. પરવશ નહીં થવાનું. થોડું પુરુષાર્થ રાખીને કર્મ પ્રત્યે તમારે જે કંઈ હોય તે પોતે મોટિવેશન પોતાની જાતને આપીને
પ્રેરણા પોતે પોતાના માટે બનીને થોડું થોડું કર્મ કર્યા કરો. ભગવાન સંબંધી હોય કે જગત સંબંધી હોય, જે કયું હોય સમજો. કેમ? પ્રેરક ભગવાન અંદર રહેલા છે. તમે કંઈક કરશો તો ભરશે. હવે તમે કરો જ નહીં તો ભગવાન કઈ રીતે ભરે? પેલો પરીક્ષાની અંદર પેલો વાંચ્યા વગર રામ રામ લખીને આવે તો પેલો માસ્ટર પાસ કરે છે? કોઈ કરતું નથી. કે ભાઈ તું રામ રામ લખે તો તને હું કઈ રીતે પાસ કરું? સમજો. બરાબર? એટલે જે જગ્યા પર જેની જેટલી જરૂરિયાત છે. ભગવાન શું કહેતા હતા? મંદિર બનાવવાનું હતું. ભાઈ મંદિર માળા ફેરવવાથી નહીં બનતા. મંદિર બનાવવા માટે શું જોઈએ? રૂપિયા, પૈસા, સોના મળ જોઈએ. તો સ્વામિનારાયણ ભગવાન શું કહેતા હતા? ભાઈ એમ કંઈ માળા ઘસવાથી, લાકડા ઘસવાથી પૈસા નહીં હોય. બધા પૈસા ભેગા કરો, ફંડ ફાળો ભેગો કરશો તો મંદિરો બનશે. એટલે જે કામ જ્યારે જેનાથી થતું હોય એ રીતે જ થાય એમ. ભગવાનનો કહેવાનો મતલબ એવો છે. સમજ્યા? પછી તમે પેલા યુદ્ધ ભારત પાકિસ્તાનનું ચાલતું હોય તો બોર્ડર પર જઈને માળા ફેરવા માંડે આમ કરીને તો ગમે ત્યાંથી ગોળી આવે. માળા ફેરવું તો ગોળી કાઢી આવે છે. ગોળી તો આવે જ ને, બોર્ડર પર ગયો તો ગોળી જ આવે તારે. બરાબર? પાછા અહીંયાથી મોદી સાહેબ શું કહે? तुम लोग वहाँ से गोली छोड़ोगे, हम यहाँ से गोले छोड़ेंगे. મેં કહું કે આ બધાને છોડી દે તો પછી અહીંયા રહે કોણ? બરાબર? એ બધી ગોલી છોડે ને આ બધી ગોલા છોડે. આપણા ગોલા બધા નાખ્યા જ કરે તો પછી રહેશે કોણ? બરાબર? કારણ કે તો બોલવાનું છે. હવે મારા પપ્પાને પેલા આટલા મોટા મોટા પેલા NSના બોમ્બ ચડાવતા હતા. પેલા એ પેલા એક નોર્મલ સલાઈનના બાટલા તો ચલાવે મોટા મોટા બોમ્બ. તમે પપ્પા કે આપણા પાકિસ્તાનના બોમ્બ અહીંયા કાઢી આપી છે. પેલો ચડાવતો જ જાય. એક પૂરો થાય ને બીજો પૂરો થાય ને ત્રીજો. પપ્પા કે મેં આપણા પાકિસ્તાનના વધેલા જ છે. મોદી સાહેબે યુદ્ધ બંધ કર્યું ને એ કે આ તું મારી મને જ નહીં એમ કે મોદીએ ખોટું બંધ કર્યું. આપણા ઘોડા મને ચડાવ્યા કરે પેલો બેઠો બેઠો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમારી પાસે જે હોય એ જ તમે આપી શકો બીજા. ભગવાનમાં એ જ્ઞાન ને આનંદ રહેલો છે. તો ભગવાનનું ભજન કરવાથી એ તમને પ્રાપ્ત થશે. પણ એના માટે ભજન કરવું પડે, પ્રયત્ન કરવો પડે. ભાઈ તમે કહો હું તો બેઠેલો જ છું ને આ ભગવાન છે ને આવું છું. ભગવાનની નજર છે જ આપણી ઉપર. અરે નજર તો ભગવાનની બધા જીવ ઉપર છે. અંતર્યામી મળે ભગવાન દરેક જીવ પાસે રહેલા છે. પણ ભગવાન આશા એવી રાખે છે તમારા પ્રત્યે કે તમે એનું ભજન કરો. સમજો? બરાબર? કેમ? એનું ભજન કરે તો એની પ્રીતિ તમને પ્રાપ્ત થશે. ભજન ન કરવાથી થોડી થાય. વિશેષ પ્રીતિ, કૃપા છે એની કોઈ. બરાબર? કારણ કે સર્વસામાન્ય રીતે તો ભગવાન બધે રહેલા છે. તો તમારા વિશે એને વિશેષ પ્રીતિ કેવી રીતે થાય? તમે કંઈક કરો તો થાય ને. અહીંયા કહેવાય એ માગે છે. સમજો? એટલે રામાનુજાચાર્ય કહે છે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ. તમને ખબર પડી ગઈ કે આ ભગવાન છે. જ્ઞાન થયું એટલે હવે બેહી રહ્યો બેસી જવાની થોડું થાય કંઈ. જ્ઞાન થયું તો ભજન કરવાનું છે. ભજન રૂપી કર્મ કરવાનું છે કે ભાઈ માળા ફેરવો, દર્શન કરવા આવો, મંદિરે આવો, ઘર નજીક હોય તો ચાલતા આવો, ચાલતા આવો ત્યારે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરો. અહીંયા આવીને મૂર્તિના દર્શન કરો વ્યવસ્થિત. પછી તમે જે કંઈ પ્રદક્ષિણા કરો, દંડવત કરો. શરીર સારું ચાલતું હોય તો પેલા જોઈન્ટ પોતા મંડળ એમાં આવીને સેવા કરો. હો ભગવાનને વિશે પ્રીતિ થાય. બાકી એમ કે ભગવાન મને જોઈ રહેલો છે તો ભગવાન તો બધું જ જોઈ રહેલા છે અને બધાને જ જોઈ રહેલા છે. એને ભગવાનને કંઈ બધાના વિશે પ્રીતિ થોડી થઈ જાય. એના માટે એવું કંઈ સ્પેશિયલ કર્મ કરવું પડે. બરાબર? એટલે ભક્તિ પણ કર્મ થકી થાય છે. અકર્મી વ્યક્તિ ભક્તિ પણ નહીં કરી શકતો. એટલે અકર્મી ના બનવું. ઘણાને તમે કહો ને બેઠો માળા ફેરવની હું નવરો નવરો હું તો મનમાં જાપ કર્યા કરું. હું તો મારા મનનો રાજા છું. અરે તને બોલતા 2 કિલોમીટર દૂર ચાલ્યો જાઉં એટલી ટાઈમ થઈ જાય તો તું શું બોલવાનું ભગવાનનું નામ? બરાબર? હું 2 કિલોમીટર દૂર પહોંચી જાઉં ત્યારે તો તારી એક શબ્દ બોલાય. બરાબર? એટલે એવા લવારા નહીં કરવાના ખોટા. ટાઈમ હોય તો હાથમાં માળા લેવું કે સ્તોત્ર મંત્રથી બોલીને ચાલુ કરી દેવું. મહારાજે શું કહ્યું? જેટલા નામ જીવાએ કરીને થાય એટલા જ મને કરીને થાય. એમ કંઈ મનમાં કંઈ બોલાઈ જાય એવું કંઈ થતું નથી તાત્કાલિક. એ તો ધીરે ધીરે પ્રયત્નશીલ થાય. પહેલાં ઇન્દ્રિયો દ્વારા, પછી અંતઃકરણ ને પછી જીવ દ્વારા સ્મરણ થાય. પહેલાં ઇન્દ્રિયોથી બોલવો તો જોઈએ ને, પછી અંદર મનમાં જાય ને પછી જીવમાં અંદર એ થાય. તો પછી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ભજન થાય. પણ એ સ્થિતિ ભેદ છે. પણ પહેલેથી જેવું કે હું તો મનમાં કરું તો કેવી રીતે થાય? એમ થોડું થઈ જાય. સમજો? બરાબર? ચાલો. એટલે અહીંયા એ વાત કરેલી છે. હવે લઘુ પૂર્વ પક્ષ અહીંયા રજૂ કરશે. કોઈ કહેશે કે સાંગવેદના અધ્યયન વડે જ જણાઈ જાય છે કે કર્મોનું ફળ સ્વર્ગ છે અને સ્વર્ગ અનિત્ય છે. સાંગવેદના એટલે શબ્દના અર્થનો વિચાર છે. એને અંગે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો સંબંધ શું છે?
બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ છે અને બ્રહ્મ જ્ઞાનના સાધન સાજે ઇત્યાદિ ચર્ચા કરવામાં આવી છે. તે ભાગ લઘુ પૂર્વ પક્ષ અને લઘુ સિદ્ધાંતને નામે ઓળખાય છે અને જે ભાગમાં બ્રહ્મના સ્વરૂપ સંબંધી વિચાર છે તે મહાપૂર્વ પક્ષ અને મહાસિદ્ધાંત તરીકે ઓળખાય છે. તમે કહો કે ભાઈ અહીંયા લઘુ સિદ્ધાંત લઘુ પૂર્વ પક્ષ જે આવ્યો તો લઘુ પૂર્વ પક્ષ શું છે તેને નીચે સમજાવ્યું. શું સમજાવ્યું કે ભાઈ અથ અને અત, જો અહીંયા આપણે લખેલું જ ને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જોઈ લો લખેલું જ ને અથ અને અત બેવના અર્થ લખેલા છે. તો અથ અને અત એ શબ્દનો અર્થનો વિચાર જેને અંગે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો સંબંધ છે. અથમાં આપણે જોયું કે પહેલાં શું આવે બધું, શું આવે અથમાં? છ અંક સહિત જ ભણવો, એ જ ભણવાનો. હા, એટલે શું આવે, કઈ મીમાંસામાં આવે? એ ઉત્તર મીમાંસામાં આવે. એ પૂર્વ મીમાંસામાં આવે. પૂર્વ મીમાંસા. બહુ ગરબડ, બહુ જ ગરબડ. ને મને કહે કે તમારા માટે શાક રોટલી બનાવી દે, બને જ નહીં, ગેરંટી જોડે કહો, બરાબર બને જ નહીં તમારી. હું આવું પછી તમે જોજો, ના બને. તમે છેલ્લે બહુ બધો બટાકાનું શાક ખવડાવી દો મને, કંઈ કરવાનું બરાબર. હા, સમજી ગયા? અથ ને અથ એટલે શું? અથમાં પહેલાં શું આવે? પૂર્વ મીમાંસામાં જે આવે તે બધું આવે. શું આવે ભાઈ? 6 અંગે સહિત વેદ ભણે કે પછી છેલ્લે ઉપનિષદો જે આવે તે વેદાંત બધું ભણે અને કર્મકાંડને વિશે જોડાય, એ બધું પૂર્વ મીમાંસા આવે. હવે એ અથમાં બધું આવી ગયું, પણ હવે એમાં એને શાંતિ થઈ નહીં, બધા કર્મ કર્યા પછી. એટલે અત એટલે એ પછી એ શું કરે? પૂર્વ મીમાંસાથી સીધો કાં પહોંચી જાય? ઉત્તર મીમાંસા, એટલે ભગવાનની ઉપાસનામાં પહોંચી જાય. બરાબર. એ બંને એટલે શું? ઉત્તર મીમાંસાનો સંબંધ છે. બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ છે? ભાઈઓ, બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ અને બ્રહ્મ જ્ઞાનના સાધન સા છે ઇત્યાદિ ચર્ચા કરવામાં આવે છે. તે ભાગ લઘુ પૂર્વ પક્ષ અને લઘુ સિદ્ધાંતને નામે ઓળખાય. ભાઈ, બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ? કોને બ્રહ્મ જ્ઞાન મેળવવું છે એનો અધિકારી હકીકતમાં કોણ છે તે. અને બીજું કોણ કે ભાઈ બ્રહ્મ જ્ઞાનના સાધન કોણ? અધિકારી થયો પછી એ બ્રહ્મ જ્ઞાન મેળવવાના સાધન સા છે. આને કયો પક્ષ કહેવાય? લઘુ સિદ્ધાંત પક્ષ અને લઘુ પૂર્વ પક્ષ કહેવાય. ભાઈ, અધિકારી કોણ નહીં. હવે બીજું શું આવે છે? જે ભાગમાં બ્રહ્મના સ્વરૂપ સંબંધી વિચાર કરે છે તેને મહાપૂર્વ પક્ષ અને મહાસિદ્ધાંત કહેવામાં આવે. પેલામાં ખાલી એના સાધન કે ભાઈ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ છે અને બ્રહ્મ જ્ઞાનના સાધન કયા છે સમજો, તે લઘુ પૂર્વ પક્ષ કે લઘુ સિદ્ધાંત કહેવાય. પણ પછી જેમાં ભગવાનના સંબંધની સ્વરૂપ સંબંધી ચર્ચા આવે તે મહાસિદ્ધાંત અને મહાપૂર્વ પક્ષ કહેવાય. પરીક્ષા જે આપતા હોય ને, બરાબર, જે પ્રસ્થાન રહી થાય અને આ ભાષ્ય ઉપર જે પરીક્ષા આપવા જાય, દાખલા તરીકે, તો એ પરીક્ષામાં આ પ્રમાણે પૂછે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર, શું લખો? લઘુ સિદ્ધાંત લખો. એટલે બ્રહ્મનો અધિકારી કોણ અને બ્રહ્મને એના સાધન કોણ? બ્રહ્મ જ્ઞાન એ એને લખવાના લઘુ સિદ્ધાંત. પછી એમ કહે કે ભાઈ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, મહાસિદ્ધાંત એ મહાપૂર્વ પક્ષથી જણાવો. એટલે ભગવાનના સ્વરૂપની ચર્ચા અંદર લખવાની. આ બધી શ્રુતિઓ બધી લખીને પછી ભગવાનના સ્વરૂપની ચર્ચા કરવાની. એવી રીતે પૂછ્યું. બરાબર. મનીષને બધું આવડે છે, પૂછી લેજો એકાંતમાં. મનીષ એક્સપર્ટ છે. ઓકે, ચાલો. હવે એટલે શું કહ્યું? સાંગવેદના અધ્યયન વડે જે જણાઈ જાય છે કે કર્મોનું ફળ સ્વર્ગ છે અને સ્વર્ગ અનિત્ય છે. ભાઈ, 6 વેદ ભણ્યો પછી એ કહે કે બધા કર્મ કરવાના છે, યજ્ઞ યાગાદિ કરવાના છે અને સ્વર્ગમાં જવાનું છે ને એ સ્વર્ગ જ અનિત્ય છે. પેલો કે આખી જિંદગી મહેનત કરીને મકાન બનાવ્યું ને પછી તરત જ ધરતીકંપ આવ્યો. 2002માં આવેલો ને 2001માં એ પ્રમાણે. અને બિચારું નવું ને નવું મકાન હતું ને બિચારું શું થઈ ગયું? ધરાશાયી થઈ ગયું. અમારે એક ડૉક્ટર જ હતા, એવો 3.5 કરોડનો બંગલો એમને ભુજમાં બનાવેલો. કેટલા કરોડનો? 3.5 કરોડનો. આ અત્યારની કોસ્ટ નહીં કહેતો, 2001ની કોસ્ટ. હા. અને એના ઘરમાં વાસણ પેલા જે પિત્તળના જૂના વાસણ હોય તો ખરખર કરીને નીચે પડ્યા. તો સાહેબની બુદ્ધિ ચાલી ગઈ કે કંઈક સમથિંગ રોંગ. એટલે આખા કુટુંબને લઈને બહાર ચાલી આપ્યું. જેવા કુટુંબને લઈને બહાર ગયા અને આમ સામે ઊભા રહ્યા તો 3.5 કરોડનો બંગલો આખો ભૂર કરતો પડીને જમીન નોશ થઈ ગઈ. પેલી શાળામાં બધા બાળકો ભણતા હતા, જ નથી. હા, ચપડાઈ ગયેલા બિચારા. કચ્છ ભુજમાં 3.5 કરોડનો બંગલો એને 25 વર્ષની મહેનતથી બનાવ્યો. એને એક જ વસ્તુ કે એનું કુટુંબ આખું બચી ગયું. 3.5 કરોડનો બંગલો હતો તો આખું અંદર જમીન દોષ થઈ ગઈ.
વિચાર કરો. એણે એની નજર સમક્ષ જોયું ભાઈ, આખો બંગલો એમનો નીચે જમીન દોષ થઈ ગયો. બરાબર. પૈસા સુદ્ધા રોકડ કેશ તિજોરી લેવા માટે પણ ઊભા નહીં રહેવાય. ફેમિલી બચી ગયું એટલે એને એટલી નિરાશ થઈ ગઈ કે ના ભાઈ મારું કુટુંબમાં કોઈને કંઈ થયું નહીં. તો બધા 3.5 કરોડનું આજે બધી કબ્રસ્તાન બની જશે, એટલા બધા મરી જશે આખું કુટુંબ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભુજમાં સૌથી મોટો ભૂકંપ ત્યાંથી શરૂ થયેલો ને, ત્યાં આવેલો. એપી સેન્ટર આ બધું હતું ને, ત્યાંથી જ બધા ધડાકા થયેલા ને. બરાબર. હા, આપણું મંદિર બી તૂટી ગયેલું ને ભાઈ, મોદી સાહેબે પાછું ઇનોગ્રેશન કરેલું. ચાલો. હે અરે હા, અમે લોકો અમારા ઘરમાંથી બધા રૂમાલ પર ને ટુવાલ પર દોડેલા. કપડાં બધા હા, અમુક જણા તો કંઈ પહેરેલું પણ નહીં. એ પેલો એક બીજો જે આગળ ચાલતો હોય ને તેની પાછળ ચાલ્યા કરે. હા, એવું જ કરે ને, બીજો કરે હું એમ વાત કરીએ કોઈ તો આમ જ વાત કરે. આ એંગલો બદલીને વાત કર્યા કરે. એટલે પેલો કે આ એંગલ કેમ બતાવે છે કે ટીવીનો કેમેરો ચાલે છે. ટીવીના કેમેરામાં કેટલું આટલું જ આવે ને પેલું, બસ બરાબર. બધે એમને એમ જ ભાગી આવે અમારી સોસાયટીમાં પણ, જે પહેરેલે કપડે એમ જે હાથમાં હોય તે બધું પહેરીને ભાગી આવે. બરાબર. ચાલો, એટલે એક જ મિનિટ આપણે આ જોઈ લઈએ. શું કહ્યું કે ભાઈ એ બ્રહ્મની ઉપાસનાનું જ ફળ નિત્ય છે, માટે અધ્યયન પછી તરત જ મુમુક્ષુ બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રવર્તે. એટલે આ 6 વેદ જે કહી લે 6 અંગે સહિત વેદ ભણે, પછી સ્વર્ગમાં જાય, પાછા અહીંયા જવાનું છે, તો એનો કોઈ મતલબ નથી. પણ પછી એને જે શું છે, બ્રહ્મની ઉપાસનાનું ફળ જે મળે એ નિત્ય છે. સ્વર્ગાદી લોકનું ફળ જે છે તે અનિત્ય છે, પણ બ્રહ્મની ઉપાસના કરીને જે ફળ મળે તે નિત્ય છે. માટે અધ્યયન પછી તરત જ મુમુક્ષુ બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રવર્તે. એટલે જે અધ્યયન કરતો હોય, વેદ ભણે 6 અંગે સહિત, પછી તરત એને શું થવી જોઈએ? બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ, ભગવાનને જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ. વચમાં એટલે ધર્મ વિચાર પૂર્વ મીમાંસાની શી જરૂર રહે છે? ભાઈ આમાં પૂર્વ મીમાંસાની જરૂર શું છે? પૂર્વ મીમાંસા એટલે શું? એટલા બધા કર્મકાંડ ને આ બધું આવે તેની શું જરૂર? તો આના ઉત્તરમાં કહેવાનું કે એમ હોય તો પછી શારીરક મીમાંસામાં પ્રવર્તવાનું પણ કારણ નથી, કેમ કે સાંગવેદના અધ્યયનથી જ બ્રહ્મનું જ્ઞાન પણ થઈ ગયું છે. તમે કહેશો ખરું કયું? બ્રહ્મનું પણ ઉપરનું જ્ઞાન તો છે જ, પરંતુ ન્યાય એટલે યુક્તિ ગળે ઉતરે, બુદ્ધિને સંતોષ પ્રમાણે એવી દલીલથી અનુગૃહિત પુષ્ટિ પામેલું વાક્ય જ અર્થનો નિશ્ચય કરી આપી શકે છે. ઉપરથી સમજાયેલો અર્થ સંશય અને વિપર્ય એટલે બ્રહ્મની પાર જતો નથી. માટે આનો નિર્ણય કરવા વેદાંત વાક્યના વિચાર કરવાની જરૂર રહે છે. પણ આમ કહેતા હો તો આપ જુઓ કે એ જ રીતે ધર્મ વિચાર પણ કર્તવ્ય ઠરે છે. બરાબર. આ બહુ સરળ છે, એટલે આપણે કાલે ચલાવશું. આજે સમય થઈ ગયો છે, તમને લોકોને આવડી જ ગયું.